તાલુકાના જેનાલ ગામ ખાતે સિકોતર માતાજીના સાનિધ્યમાં વાલ્મીકી સમાજના પહેલા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા હતા અને સાથે સાથે માતાજીના મંદિર ખાતે સિકોતર માતાજીની તિથિની પણ ઉજવણી કરવામાં આવી હતી। સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 12 મહિના પૂર્ણ થતા તિથિ તથા હવન યજ્ઞ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જેનાલ ગામમાં પહેલીવાર વાલ્મીકી સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। એમાં 6 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। બુવાજી શ્રી રામભા નેન્સી દરબાર દ્વારા વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બહાર ગામથી અન્ય સમાજના વડીલો આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। બુવાજી શ્રી રામભા દ્વારા દીકરીઓને કરિયાવરમો રસોડા સેટ તિજોરી ટેબલ પંખો પલંગ અને એક નાકમાં પહેરવાની સોનાની નથરી ભેટ આપવામાં આવી હતી। બુવાજી રામભા દરબાર દ્વારા સરસ રીતે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને વાલ્મીકી સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગામના યુવાનો દ્વારા સરસ રીતે સમૂહ લગ્ન ઉત્સવમાં સેવા પૂરી પાડવામાં આવી હતી। બુવાજી રામભા દ્વારા વાલ્મીકી સમાજના ગુરુશ્રી અને પંડિતશ્રીઓનું સાલ અને ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું। બુવાજી શ્રી રામભા દરબાર દ્વારા દીકરીઓને સિકોતર માતાજીના સાનિધ્યમાં આશીર્વાદ આપવામાં આવ્યા હતા। વાલ્મીકી સમાજના આગેવાન અને સમાજના ગુરુજીઓ દ્વારા બુવાજી શ્રી રામભા દરબારનો આભાર વ્યક્ત કર્યો હતો। ओके આજે જેના મુકામે हमारा रामभाना निवास स्थाने माताजीना आशीष कृपाથી जो कि આજે સિકોતર માતાના ધામમાં हमारा वाल्मीकि समाजना जो कि 612 जो कि દીકરી દીકરાના समूह लग्न કરાવી અને આજે અમારા વાલ્મીકી સમાજને ઉપર ખૂબ એમણે ઉપકાર કર્યો છે। એટલે આજની તારીખમાં માતાજી સાથે સાથે ભગવાન શ્રીને કહ્યું અમે વાલ્મીકી સમાજ અરદાસ કરીએ છીએ કે બુવાજીએ જે કંઈ આ દીકરીઓ માટે આ સમાજ માટે જે કંઈ ઉત્થાન કરી અને સારું કાર્ય કરાયું છે એ બદલ માતાજીને પ્રાર્થના કરીએ વાલ્મીકી સમાજ કે એમને જે કંઈ ખર્ચ કર્યો છે એનાથી માતાજી અને ઉપરવાળો એમને ખૂબ વિશેષ આપે એ જ અભ્યર્થના સાથે વાલ્મીકી સમાજ બુવાજીને માતાજીને પ્રાર્થના કરે છે। જય જય। આજે હનુમાન જયંતીના મહાપર્વ નિમિત્તે આપ સૌને હું હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તેમજ સાથે સાથે અમારા જેનાલ ગામની અંદર મા સિકોતર માતાના ધામે શ્રી રામભાના પરિવાર તરફથી આપણે જે ગઈકાલે વાત કરી હતી તે પ્રમાણે આજે માતાજીનો જે કહેવાય પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો અને મણિધર મોગલધામ બાપુએ જેમના હાથે પ્રતિષ્ઠા થઈ હતી એવા મા સિકોતર માતાના મંદિરે એમને એક પ્રેરણા એ માતાજીના જે કહેવાય કે મોગલધામ બાપુએ પ્રેરણા આપી હતી કે જો તમે કરો તો જે દીકરીઓના જે સમૂહ લગ્નનો ઉત્સવ છે એ તમે જો કરશો તો વધારે સારું રહેશે। તો રામભાઈએ તેમાંથી પ્રેરણા લઈ અને અમારા ગામની વાલ્મીકી સમાજની 6 દીકરીઓની આજે અહીંયા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવ્યો અને એની અંદર અમારા જનાલ ગામના સર્વે મતલબ બાળકોથી માંડી અને વડીલો સુધી માતાઓ બહેનો ભાઈઓ બહેનો સર્વસ્વએ લાભ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। તેમજ રામભા પરિવાર તરફથી આખા ગામને ભોજન તેમજ આવનાર જે 6 જાન હતી એ 6 જાનોનું આયોજન તેમજ એમનું કન્યાદાન કરેલ છે અને તેમનાથી જે યથાશક્તિ તેમને જે પણ આપવાનું હતું કરિયાવર રૂપે તે તેમના પરિવાર દ્વારા તેમને આપેલું છે। તેમજ આજે જનાલ ગામની અંદર આપણે જોયું કે એક સરસ મજાનો ઉત્સવ માતાજીનો જે કહેવાય પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો તેની સાથે સમૂહ લગ્ન ઉત્સવ પણ ઉજવાયો અને સર્વે લોકોએ ખૂબ આ જે કાર્યક્રમને જે કહેવાય એ આજે બધાએ મતલબ અહીંયા આવી અને પોતાએ માતાજીના દર્શન કરી અને આટલું સરસ સમૂહ લગ્નનું આયોજન જોઈ અને પોતે પણ પોતાની જાતની ધન્યતા અનુભવી છે। સાથે જ આજે રામભાના પરિવાર તરફથી આજે કહેવાય સમગ્ર આયોજન એમના પરિવાર તરફથી કરી અને ગામના લોકોએ પણ અથાગ પરિશ્રમ કરી અને પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા પોતે પોતાની સેવાનું યોગદાન આપ્યું છે। જેથી જનાલ ગામના લોકોનો સાથે સાથે તેમના પરિવારનો વાલ્મીકી સમાજનો સર્વેનો જે કહેવાય હું આભાર માનું છું અને ફરીથી એકવાર મા સિકોતર બધાની ઉપર કૃપા વરસાવે તેમજ હનુમાનજીની પણ કૃપા રહે એ જ ભાવના સાથે હું દરેકને ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।